આટલું મોટું દાન આપવું બહુ જ મોટી વાત છે. મંદિર રિલાયન્સ હોસ્પિટલ ભુજ અને લાજકાતો ભુજ પરિવાર આજના ડાયાલિસિસ મશીન લોકાર્પણ પ્રસંગે કાંતિભાઈ માવજી ગામી પરિવાર યુકે તરફથી પિતાશ્રી અક્ષર નિવાસી માવજીધનજી ગામી, માતૃશ્રી અક્ષર નિવાસી વાલભાઈ માવજી ગામી, સસરા અક્ષર નિવાસી કાનજીલાલજી કેરાઈ અને સાસુ અક્ષર નિવાસી ધનભાઈ કાનજી કેરાઈના હાથમાં સાથે ભુજ લાયન્સ હોસ્પિટલને એક ડાયાલિસિસ મશીન અર્પણ કરેલ છે. દાતાશ્રીઓ કાંતિભાઈ માવજીભાઈ ગામી યુકે કેરા અને શ્રીમતી મંજુલાબેન કાંતિભાઈ ગામી અને દાતા પરિવારના સભ્યો જીતેશ, તારાબેન, આર્યન, રોનવ ગામી, પુત્ર ધીરેન્દ્ર અને પ્રીતિબેન અને ત્રિષા ગામી યુકે કેરાનું લાયન્સ ક્લબ ઓફ ભુજ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. આભાર. કાંતિભાઈ માવજીભાઈ ગામી પરિવાર વતી એનએનએમ લાયન્સ હોસ્પિટલमध्ये એક ડાયાલિસિસ મશીનની અર્પણ વિધિનો કાર્યક્રમ આપણે યોજીએ છીએ. એનએનએમ ગ્રુપ તમારા લંડનનો લક્ષ્મી નિવાસ થિયેટર જે સ્ટીલના કિંગ છે એમને 2.5 કરોડ રૂપિયા અમારા એનસીઆઈએફને આપી અને આ હોસ્પિટલનું અમે નિર્માણ કર્યું. ત્યારબાદ ડાયાલિસિસ યુનિટ 2 મશીનથી ચાલુ કરી અને આપ સર્વેના સાથ અને સહકારથી આજે 39 મશીન કાર્યરત છે. દાતાશ્રીઓના સહયોગથી, કારણ કે દાતાશ્રીઓ ટોટલી સ્પોન્સર આખા કેમ્પના સ્પોન્સર 4 લાખ રૂપિયા આપીને થતા હોય છે અને એ કેમ્પની અંદર દરેક પેશન્ટને મણી બેસાડી આપવામાં આવે છે. ત્યારબાદ જે દાતાશ્રીઓ છે એના નામના કેમ્પો અમે અલગ અલગ ગામોની અંદર જઈ અને કરતા હોઈએ છીએ. ત્યાંથી જે પેશન્ટો મળે છે એમને એમના જ નામથી અહીં ઓપરેશન ફ્રી ઓફ ચાર્જ કરી દેવામાં આવે છે. એવી જ રીતે આપણી પાસે ડેન્ટલ ચાલે છે, એમાં પણ અલગ અલગ ફેકલ્ટી આપણે ઇમ્પ્લાન્ટ, રૂટ કેનાલ એ બધું કરીએ છીએ. ત્યારબાદ ઓડિયોમેટ્રી ચાલે છે, જનરલ ઓપીડી ચાલે છે, લેબોરેટરી ચાલે છે. સર્વે જે મેડિકલની જે જરૂરિયાત છે એ જરૂરિયાત આપણી આ હોસ્પિટલની અંદર આપણે ચલાવીએ છીએ. The beauty about this hospital, as soon as you enter it and as soon as you notice it, what's the different than the rest of it, and that's why the people are coming to donate. We can donate everywhere, but this physically you can see what type of treatment, what the management, what's the facility, and that's what makes the hospital different than the rest of the hospital. I'm not going to promote the hospital, but definitely when the people are benefit from us, as a God raised, we abroad and we made the money. So the best way to utilize our fund and our money is best with Manas, obviously. And another lesson, obviously, every data, especially NRA has to notice it. અમે આ ભરતભાઈને પૂજીભાઈએ બહુ હેલ્પ કરી. મારા ફ્રેન્ડ લંડનથી આવેલા ભાઈઓ એનો સૌ આભાર. થેન્ક યુ. A really strong thank you to the hospital. I've come from Australia. I've seen the facilities here and it's just impressive. The staff here are just amazing and any donations received from anyone around the world is greatly appreciated here. Thank you. કાંતિભાઈનો આભાર તો માનું કે એમણે આ મશીન આપ્યું અને સાથે એમને કહું કે ભાઈ આ મને બોલવાનું કોઈ બરોબર નથી. મારે તો કહેવાનો મતલબ એ છે કે
પોતાની રડેલી મિલકત સ્વાર્થ માટે તો આપણે બધાએ વાપરીએ છીએ, પોતાના અંગત જીવન માટે, મોજ શોખ માટે, પણ ખરેખર લક્ષ્મી એને કહેવાય જે સર્વાર્થે વપરાયેલી હોય, બીજા માણસોને કામ આવે. કારણ કે મને ખબર છે કે કદાચ કાંતિભાઈને ડાયાલિસિસની જરૂર પડશે તો પણ કદાચ એને આના કરતાં પણ સારી મોટી હોસ્પિટલોમાં સેવા મળી શકશે, પણ જેમને આર્થિક નબળાઈ છે એમના માટે આ એક સહારો છે, અને એમના માટે હું કાંતિભાઈ અને ફેમિલીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. થેન્ક યુ. તમને એમ લાગતું હશે કે આ કાંતિભાઈ પાસે પૈસા વધી પડ્યા, એ કાંતિભાઈ નહીં, અમે બધા આ કુલજીભાઈ બેઠા અહીંયાથી લંડન ગયા ને, પૂછો હાલત શું હતી અમારી. આ બેનને પૂછો, સવારે 5 વાગે ઉઠે, રાતના 11 વાગે સૂતા હતા. આ બધું ત્યાં કમાના, પણ વતન ભૂલ્યા નહીં. લાખો રૂપિયાના દાન દેવા માટે ગમે ત્યાંથી દોડીને અહીંયા કેમ આવે કચ્છમાં? અમારી પરિસ્થિતિ શું હતી અમને ખબર છે. જે વખતે અમે મિડ-70માં લંડન ગયા ત્યારે અમે આ બધા ભાઈઓ કુરજીભાઈ બેઠા છે મારા સાથે, અમે સાથે કામ કરવાવાળા છીએ. સવારે 6 વાગે થેલો ઉપાડી કામે જતા હતા ભાઈ. કેટલી મહેનત. મારે એટલું જ કહેવાનું છે કે કચ્છમાં પણ જે લોકો પૈસા ઇન્વેસ્ટ કર્યા છે, જેની પાસે લાખો અબજો રૂપિયા આજે જમીનમાં છે, ભાઈ દોડીને આવતા નથી તમારી પાસે. એ દોડી નથી આવતા. આ છે લંડનથી ફ્લાઇટ પકડીને આવે છે. અને આપણે લિસ્ટ વાંચો ને તો બધા લંડન, નૈરોબી, યુગાન્ડા, કેન્યા કેટલી મહેનતથી પૈસો કમાના હશે. તન-તોડ મહેનત કરી છે રાઠોડ સાહેબ. તમે જ્યારે આ હોસ્પિટલ એન્ટર થાવ ત્યારે તમે શું જોયું? ક્લીન પહેલાં જોયું ને, ક્લીનનેસ. જેટલું ક્લીન હોય એટલું આપણે ગમે બધાને ખબર જ હોય. બસ મારે બહુ બોલવાની જરૂર નથી. ક્લીનનેસ છે એટલું બહુ સારું આપણું છે, બધાને ખબર જ હોય. ક્લીન હોય બધાને ગમે અને દાન કરવું ગમે. બસ એ મારે કેવું છે. ભલે જય સ્વામિનારાયણ. અહીં બિઝનેસ એના ફાધર કરે છે, એટલે એ લોકો કોટા ચકાર ગામ આપણું અહીંયા ભુજની બાજુમાં ત્યાં રહે છે. અને આ દીકરીને અઠવાડિયામાં 3 વાર એમની મધર આપણી પાસે ડાયાલિસિસ માટે લઈ આવે છે. અમારી પાસે આ સૌથી નાની પેશન્ટ હેતર